અમરેલી તાલુકાના ખેડૂતો આક્રોશ સાથે જોવા મળ્યા છે ત્યારે દુધાઈ ગામના ખેડૂત ગણપતભાઈ પટેલ સાથે ન્યૂઝ 7 ઇન્ડિયા સાથે જાય ત્યારે અન્ય પ્રશ્નોના પૂછતા સાંભળીને ગણપતભાઈ પટેલ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 7 ઇન્ડિયા શેર અને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કર્યો બ્યુરો ચીફ પરમાર ભગીરથસિંહ ન્યૂઝ 7 ઇન્ડિયા। સરકારે અત્યારે જે મગફળી ટેકાના ભાવે લેવાની કરી છે 125 મણ, ગઈ વર્ષે તો 200 મણ મગફળી હતી અને અત્યારે તમે કોઈ 125 મણ લેવાની। અત્યારે બહુ વરસાદ પડવાથી ક્વોલિટી તો જાણે બગડી ગયેલી છે, એટલે ખેડૂત પાસે તો આયસા ખેડૂતને કોઈને રાખવાની જ નહીં કે ક્વોલિટીવાળી મગફળી ચા છે અને જ્યાં જિલ્લામાં વરસાદ નથી થયો એટલે તમે કહો કે ક્વોલિટીવાળી મગફળી હોય। એટલે આ સરકારનું તદ્દન નાટક છે અને સરકાર હમણાંની 200 મણથી હવા મણ આવી, 75 મણ તો પાછી માંડી। એટલે આ ખેડૂતને કોઈને અત્યારે સરકાર માથે ભરોસો નથી અને આ સરકાર એમ કહે છે અમે આપશું મગફળી ખરીદશું। તમે વિચાર કરો બનાસકાંઠામાં કેવડું પૂર આવ્યું હતું, મુખ્યમંત્રી રાત રોકાણ હતા, અહીંયા ખાલી ગાંઠિયાના પેકેટ દીધા ને હજી સુધી ખેડૂત અહીંયાના વાઇટ જોવે કે ગાંઠિયા ચારે ફરીને ખાવા આવે। એટલે ખેડૂતને આ સરકાર માથે ભરોસો જ નથી રહ્યો। અત્યારે સરકાર તદ્દન ખોટી વાતો કરે છે અને સર્વે કરવાનું અત્યારે તમારા મંત્રી ધારાસભ્ય મુખ્યમંત્રી બધા જોઈ રહ્યા છે, હવે તમારે કોને પૂછવાનું છે? તમારું કોઈનું કંઈ હાલતું જ નથી એમાં। તમારું હાલતું ના હોય તો તમે બધા રાજીનામા દેજો ને ઘીરે બજાવો ને તો બીજા ધારાસભ્ય આવે ને એ જાહેરાત કરશે ખેડૂને અને તમારું પેકેજ અમારે જોતું જ નથી। 25-50 હજાર દો ને, 25-50 હજારે તો સરકારને ખેડૂને કંઈ થાય જ નથી, ડીઝલના નથી નીકળતા। તમે લવણની કોડે જાઓ ને તો 100 રૂપિયા તો લોખંડના કિલોનો ભાવ છે। એટલે સરકાર ખેડૂને ઉલ્લુ બનાવશે અને ઉલ્લુ કોઈ ખેડૂત બનતા નહીં। અમને અત્યારે જેટલા વાયદા દેવો એટલે જો 5-5 દીથી જો તમે કહો આજ કરે જાહેરાત કરવાના કાલ કરવાના, અમારે તમારી રાત પેકેટ જોતું નથી। તમે સરકાર પાક ધિરાણ જ અમારું ખેડૂતનું માફ કરે તો જ અમારે ખેડૂતને વળતર મળે એવું છે, નકર ખેડૂતને કાંઈ પણ પોસાય એવું નથી। એટલે સરકારને અમારી નમ્ર વિનંતી કે હાથ જોડીને તમારે દેવું હોય તો દીજો, નકર આ સરકાર 2027 નહીં તે પહેલાં સરકાર આખી ભાંગી દેવાની છે। અને કયો ધારાસભ્યો પાણીદાર છે મારી જોવું છે કે મુખ્યમંત્રી પાસે રજૂઆત કરે, ભલે દે ના દેનો પ્રશ્ન નથી કે તમે રજૂઆતો કરો કે ખેડૂતને દેવા માફ કરો અને જે દે ને એના નામ લખવાના છે અને જે નથી દેવાના ને એને ચૂંટણીમાં અમે પણ અહીંથી ખેડૂત બધા હરાબા જવાના છીએ। તમામ જિલ્લેથી ખેડૂતને કહેવાનું છે કે આ ધારાસભ્ય રહ્યો ને એ ગરદાર માણસ છે। આપણે કાજુ જેથી આપણે સંકટ આવ્યું હતું ને તેથી આપણા માટે એને માગણી નથી કરી કે તમે સીસી લોન માફ કરાવો એટલે એને પાડી દેવાનો છે। એટલે અત્યારે જેટલા ધારાસભ્યને માગણી કરો એટલા કરે, ના કરે તો અમે જોવી છીએ અને લિસ્ટ બનાવી છીએ કે કેટલા ભાજપના ધારાસભ્યો હોય, કોંગ્રેસના હોય કે આપના હોય, કોણે માગણી કરી છે એને જીતાબા જવાનું છે અને બીજાને પાડી દેવાના છે। તમને ચોખ્ખું કહું છું જાહેરમાં।